નમસ્કાર, TV9 ગુજરાતીની વિશેષ રજૂઆત ઇમર્જિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. ભારતમાં આજે પણ 50%થી વધુ લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ એ પારંપરિક ખેતી છે જ્યાં તમને ઉપજાઉ જમીન અને અન્ય સાધનોની જરૂર પડતી હોય છે, અને એમાં પણ ખાસ કરીને વરસાદ તો જોઈએ જ, નહીતર પાક નિષ્ફળ. પરંતુ જો હું તમને એમ કહું કે હવે તમે માટી વગર, જી હા, માટી વગર હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી ફાર્મિંગ કરી શકશો, જે ઉગાડવું હોય એ તમામ ઉગાડી શકશો, તો અને તે જ બાબતે આજે ચર્ચા કરવા માટે આજે TV9ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બ્રિયો એગ્રી પ્રોડ્યુસરના ફાઉન્ડર એન્ડ CEO પ્રવીણભાઈ પટેલ અને જયકુમાર ભટ્ટ, બ્રિયો હાઇડ્રોપોનિક્સ પાર્કના ફાઉન્ડર એન્ડ CEO. આ બંને ગેસ્ટનું સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ હાર્દિકભાઈ. નમસ્કાર, થેન્ક યુ હાર્દિકભાઈ. પ્રવીણભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય કે હાઈટેક એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી આ ખૂબ જ વિશાળ દુનિયા છે, અને હવે અત્યાધુનિક ટેકનોલોજીના કારણે ફાર્મિંગ ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે, અને એમાં જ્યારે બ્રિયો ગ્રુપની વાત કરીએ તો તેની એક આગવી ઓળખ પણ છે, એક પાયનિયર સેટ કર્યું છે. તો આ સિસ્ટમ કેવી રીતે સેટ થઈ હતી અને આટલું સસ્ટેનેબલ કેવી રીતે થયું? છેલ્લા 10 વર્ષથી અમે લોકોએ જે અત્યાર સુધીની જર્ની કરી છે, એ જર્નીમાં શરૂઆતમાં ઘણા બધા ચેલેન્જીસ રહ્યા હતા. હવે છેલ્લા 5 વર્ષની વાત કરું તો અમારું ફોકસ કોરલી ત્યાં આવી ગયું કે એડવાન્સ યા ટેકનોલોજી બેઝ ટેકનોલોજી વધારે કઈ રીતે ઇન્વોલ્વ કરી શકીએ, જેના કારણે જે હ્યુમન એરર છે, જે અમુક સિસ્ટમ ડ્રીવન જે બી પ્રોસેસ પદ્ધતિ પોસિબલ છે, એની પર ધ્યાન આપ્યું. એના પછી અમે લોકોએ ઓપ્ટિમેશન પર વધારે વર્ક કર્યું, અને ઓપ્ટિમેશનની સાથે સાથે જે કોસ્ટ ઇફેક્ટિવ હોવું જોઈએ, જેમ કે સ્ટ્રક્ચર આપણે વાત કરીએ કે હાઇડ્રોપોનિકની અંદર કેપેક્સ ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું લાગતું હોય છે, તો એની અંદર શરૂઆતમાં કઈ જગ્યાએ સારી રીતે વેલ્યુ બેઝ કમ્પોનન્ટ યુઝ કરીને આપણે લોંગ ટર્મ સુધી એનો ફાયદો લઈ શકીએ છીએ, યાની કે એમાં પણ ઓપ્ટિમેશન કેમ લઈ શકીએ એમ છે. ટેકનોલોજી યા સ્ટ્રક્ચર યા જે એના પ્રોજેક્ટ ઇરિગેશન થાય છે એની અંદર, એની પર અમે કામ કર્યું, અને ફૂડ સિક્યોરિટી મીટ કરવા માટેના જે મેક્સિમમ રિસોર્સિસ છે એની ઉપર ધ્યાન આપ્યું. તો આ બેઝ ઉપરથી અમે લોકોએ એક સારું બેન્ચમાર્ક અચીવ કરવાની કોશિશ કરી છે. એન્ડ એવું જરૂર કહી શકાય કે ઇન્ડિયામાં હાઇડ્રોપોનિક કોમર્શિયલી મતલબ શું હોય છે, કઈ રીતે થતું હોય છે, એની શરૂઆત અમે એ વખતે કરેલી, તો જેના થકીથી અમે ધીમે ધીમે આજે અહીં સુધી પહોંચી શક્યા છીએ. જયભાઈ, આજના સિનારીઓમાં બ્રિયો ગ્રુપની વાત કરીએ તો તેના કી ફોકસ એરિયા કયા, અને તેમાં ખાસ કરીને ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચર ગોલ્સ કેવા છે? बेसिकली करंट इकोनॉमिक चैलेंजेस और सिनारियो के अंदर फूड सिक्योरिटी एंड फूड सेफ्टी इज़ गोइंग टू बी अ मेजर चैलेंज, और उसको देखते हुए ब्रियो एग्री प्रोड्यूसर ने एक 2 इनिशिएटिव्स लिए हैं. पहला इनिशिएटिव है एक उन्नति पार्क का, हाइड्रोपोनिक्स पार्क, एंड सेकेंड इनिशिएटिव लिया है फिनटेक मॉडल का. इन दोनों का मैं समझता हूँ कि आगे आने वाले टाइम के अंदर काफ़ी कंट्रीब्यूशन रहने वाला है. પ્રવીણભાઈ, ઉન્નતિ 100 એકર હાઇડ્રોપોનિક્સ પાર્ક, TV9ના દર્શકોને તેનો થોડોક ઓવરવ્યૂ આપો કે આ પાર્ક આખું કામ કેવી રીતે કરે છે? બ્રિયો એગ્રીમાં અમે ગતિ, પ્રગતિ અને ઉન્નતિ એ 3 ટાઈપના બિઝનેસ મોડલમાં કામ કરી રહ્યા છીએ. આમાંથી જે ઉન્નતિ છે એ એવું છે કે એની અંદર અમે અમારું એક ક્લસ્ટર ક્રિએટ કર્યું છે. એ ક્લસ્ટરમાં 180 એકર લેન્ડની અંદર અમે 100 સ્ટ્રક્ચર યાની કે 100 પ્રોજેક્ટ બનાવી રહ્યા છે એક જ જગ્યા ઉપર. અને એ જે કામ કરી રહ્યું છે એનું વર્કિંગ મોડાલિટી એવી રીતની છે કે જેની અંદર અમે બનાવીશું, અમે એને ચલાવીશું, અને અમે જ એનું માર્કેટિંગ કરીશું. તો આ રીતે એક આખું ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ છે, ઇન્ટિગ્રેટેડ હાઇડ્રોપોનિક ફાર્મિંગનું અમે એક સેટઅપ રેડી કર્યું છે, જેની અંદર હવે એવું રહ્યું નથી કે ફાર્મરનો છોકરો ફાર્મર બને, એટલે ફાર્મિંગનું એક જે નવું ઇનોવેટિવ તરીકો કહી શકાય, ફ્યુચર ઓફ ફાર્મિંગ કહી શકાય, એની અંદર એવું છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે મેક્સિમમ ઓડિયન્સ, મેક્સિમમ લોકો ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરી શકે, એ માટે આ ઉન્નતિ બિઝનેસ મોડલ મૂક્યું છે.
તમે ખૂબ જ સારી વાત કરી, પણ હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી છે શું અને તેની ખાસિયત વિશે થોડું જણાવો. શ્યોર. હાઇડ્રોપોનિક ફાર્મિંગ એક એવી ખેતી કરવાની પદ્ધતિ છે જેની અંદર માટીની જરૂર નથી પડતી. એની જગ્યાએ એવા અલગ ગ્રોઈંગ મીડિયા હોય છે, એટલે કે પાણીથી થતી ખેતી એને આપણે હાઇડ્રોપોનિક ફાર્મિંગ કહીએ છીએ, જેની અંદર એના ફાયદા ઘણા બધા એ છે કે આપણે થ્રુ આઉટ ધ યર આખું વર્ષ ખેતી કરી શકીએ છીએ અને જે ચાહીએ છીએ એ ક્રોપ લગાવી શકીએ છીએ. આ એક એનો સૌથી મોટો ફાયદો છે. આ હાઇડ્રોપોનિકની એક વિશેષતા છે કે આપણે જ્યારે પણ જે પણ કંઈ ગ્રો કરવો હોય એ 365 દિવસ ગ્રો કરી શકીએ છીએ. અચ્છા, તો શું ઉન્નતિ પાક ઇકો ફ્રેન્ડલી છે ને આપણે ખાસ કરીને હવે ગ્રીન ફ્યુચરની વાત કરતા હોઈએ છીએ, તો શું ઉન્નતિ પાક અને હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી ગ્રીન ફ્યુચરને સપોર્ટ કરે છે? ડેફિનેટલી. અમે ઉન્નતિ પાર્કનું એક આખું જે ઇન્ટિગ્રેટેડ મોડલ ડેવલપ કર્યું છે, આની અંદર સોલરથી થતી ફાર્મિંગ યાની કે એગ્રીવોલ્ટેક્સ ત્યાં પણ એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ અને 100 એકરના એ પ્રોજેક્ટ ક્લસ્ટરની અંદર એન્ડ ટુ એન્ડ જે એની ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે એની અંદર એમ્પાવરમેન્ટ લાઈક જે આપણે વાત કરીએ કે રોજગારી, સારા ફૂડ પ્રોડક્શન જે કેમિકલ વગરના હોય, સેલ્ફ સસ્ટેન્ડ પ્રોજેક્ટથી બધું વર્કિંગ થવાનું હોય અને ત્યાં આખી જે ઇકોસિસ્ટમ બની રહી છે આની અંદર મેક્સિમમ લેડીઝો પણ કામ કરી શકે, યાની કે એમ્પાવરમેન્ટમાં જે મહિલા એમ્પાવરમેન્ટ છે એ પણ આપી શકીએ એ ટાઈપના કામમાં પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે ઇકોસિસ્ટમની વાત કરીએ, લાઈક ગ્રીન સિસ્ટમની વાત કરીએ તો સોલરથી અમે એક એગ્રીવોલ્ટેક્સનું પ્રોજેક્ટ બનાવીને જે અમારી ત્યાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ થવાનો છે અમે એનો યુઝ કરવાના છીએ. એ સિવાય આપણે વાત કરીએ પ્રમાણે કે અહીંયા અમે એન્ડ ટુ એન્ડ જે પણ કંઈ બધા ન્યુટ્રિયન્ટ્સ જે પણ કોઈ આઈપીએમ મેનેજમેન્ટ કરી રહ્યા છે એ બધું જ ઇકો ફ્રેન્ડલી છે, જેને લઈને કોઈ જગ્યાએ કોઈ હાર્મફુલ કેમિકલ્સ અને ફૂડ સિક્યુરિટી મીટ કરવાના ચક્કરમાં, ફૂડ સિક્યુરિટી મતલબ ફૂડ વધારે પ્રોડક્શન કરવાના ચક્કરમાં કોઈ જગ્યાએ કોઈ હાર્મફુલ એવી કોઈ વસ્તુઓ ન આવી જાય, એવું કોઈ યુઝ ન થઈ જાય એ માટે એક સારી બધી વ્યવસ્થાઓ કરેલી છે. તો આપણું જે આ પાર્ક છે એ ફૂલ ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ થકીથી મતલબ હાઇડ્રોપોનિક ફાર્મિંગથી કામ કરવાનું છે. બિલકુલ બિલકુલ. પ્રવીણભાઈ, હાઇડ્રોપોનિક ફાર્મિંગ જે છે એ ટેકનોલોજીથી કયા ક્રોપ્સ કહીએ કે શાકભાજી, ફ્રૂટ્સ શું શું ઉગાડી શકાય છે અને શું એવું ખરું કે આપણે અત્યારે પારંપરિક કહીએ તો કેરી હોય તો એ ઉનાળામાં જ આવે, તો હાઇડ્રોપોનિક્સથી એવી કોઈ શક્યતા ખરી કે બારે માસ એ મળી શકે? જી હા. હાઇડ્રોપોનિકની અંદર વાત કરીએ ક્રોપ કયા કયા ઉગાડી શકાય એની અંદર તો શાકભાજી જે પત્તાવાળા છે એ આપણે થ્રુ આઉટ ધ યર કરી શકીએ છીએ. વાઇન્સ ક્રોપ જેને કે ચેરી ટોમેટોઝ, બેલ પેપર, ઇંગ્લિશ કકુંબર જે વેલાવાળા સબ્જી છે એ પણ આપણે બારેમાસ કરી શકીએ છીએ. મેડિસિનલ હર્બ જે મેડિકલમાં જે એઝ અ રો મટીરિયલ તરીકે વપરાય છે, જે વેલ્યુ એડિશન કરીને પણ પ્લાનિંગ કરી શકાય છે, એનું મતલબ પ્રોસેસિંગ કરીને બી આગળ એને મતલબ એઝ અ મેડિસિન તરીકે યુઝ કરી શકાય છે. એ બધી જ વસ્તુઓ આપણે અહીંયા ગ્રો કરી શકીએ છીએ. આપે જે કહ્યું કે લાઈક કેરી એ શું થ્રુ આઉટ ધ યર ફાર્મિંગ પોસિબલ છે, તો જે હોર્ટિકલ્ચર ક્રોપ છે એ અમુક ક્રોપને છોડીને એની જેનેટિક કઈ રીતની છે એની પર અગર ધ્યાન આપીને અગર ફાર્મિંગ કરીએ છીએ, એને જોઈને ફાર્મિંગ કરીએ છીએ તો ડેફિનેટલી આપણે જે પત્તાવાળા શાકભાજી છે, જે વાઇન્સ ક્રોપ છે, જે વાત કરીએ કે વેલાવાળા સબ્જી વગેરે છે, જે રૂટીન ટ્રેડિશનલ ફાર્મિંગ જે આપણે ઘરે બધા ખાઈએ છીએ એ બધા જ ક્રોપ થ્રુ આઉટ ધ યર આપણે હાઇડ્રોપોનિક મેથડથી સરસ રીતે થ્રુ આઉટ ધ યર ગ્રો કરી શકીએ છીએ. બિલકુલ. જયભાઈ, ઉન્નતિ પાકમાં આપણે ઇન્વેસ્ટ કરવાથી इन्वेस्टर्स ने खास કરીને सोसाइटी શું ફાયદો છે? बेसिकली इन्वेस्टर्स के लिए हम लोगों ने इतना सिंपल कर दिया है कि एग्री टेक प्रोजेक्ट्स में उनका इन्वेस्टमेंट करना भी इजी है और अगर कल को अगर उन्हें एग्ज़िट करना है तो वो भी हमने बहुत सिंपल कर दिया है. अब तक क्या होता था, जो अपने लैंड पे प्रोजेक्ट्स लगाते थे उनका चैलेंज ये होता था कि उनको एक लॉन्ग टर्म विजन रखना होता था और कंटिन्यूसली 10 से 15 साल का होराइज़न रखना होता था. आज हमने इस पार्क के थ्रू एग्री इन्वेस्टर्स के लिए इतना सिंपल कर दिया है कि आज वो हमारे साथ सेम विजन के लिए, सेम टेन्योर के लिए एक लॉन्ग टर्म के साथ जुड़ सकते हैं, लेकिन इन बिटवीन कभी उन्हें एग्जिट करना है तो वो भी हमने फ्लेक्सिबिलिटी दी हुई है. બિલકુલ. જયભાઈ, ઉન્નતિ પાર્કના ઇન્વેસ્ટમેન્ટ મોડલ્સ વિશે થોડીક વાત કરો.
बेसिकली सर इसमें हमने काफ़ी इन्वेस्टर्स का बैकग्राउंड ध्यान रखते हुए काफ़ी मॉडल्स डिराइव किए हुए हैं। एक हमने फिक्स डिपॉजिट का मॉडल रखा हुआ है जो बेसिकली सैलराइड और सेल्फ एम्प्लॉयड बैकग्राउंड के इन्वेस्टर्स के लिए है। बिजनेस इन्वेस्टर्स के लिए हम लोगों ने बिजनेस इन्वेस्टमेंट रखा है और इक्विटी इन्वेस्टमेंट रखा है। जो लोग खेती में अपना लॉन्ग टर्म विजन रखते हैं और उसके अंदर 1 एकड़ के अंदर अगर हमारे साथ वो इन्वेस्ट करते हैं तो कम से कम उनको 10 से 12 साल तक एक अच्छा टैक्स फ्री इनकम का मौका मिलता है। અચ્છા, આટલું મોટું ઇન્ટિગ્રેટેડ એગ્રીટેક પાર્ક છે તો ફ્યુચર પ્લાન્સ પણ હશે, તો આવનારા 5 વર્ષના પ્લાન શું છે? बेसिकली सर हम लोग अभी जो 100 एकड़ पार्क कर रहे हैं वो हमारे कोको मॉडल में आता है, कंपनी ओन्ड एंड कंपनी ऑपरेटेड। आगे आने वाले समय के अंदर नेक्स्ट 5 years में वी आर प्लानिंग टू हैव 100 लोकेशंस अक्रॉस इंडिया अंडर द फोको मॉडल। फोको मॉडल यानी कि हमारा फ्रेंचाइजी ओन्ड कंपनी ऑपरेटेड। हम चाह रहे हैं कि 100 ऐसे लोकेशंस में हम लोग खेती करें जहाँ पर 100 एकर्स में फार्मिंग की जाएगी, फ्रेंचाइजीज उनको ओन करेंगे और हम उसमें ऑपरेट करेंगे। અચ્છા, ઉન્નતિ પાકમાં ઇન્વેસ્ટ કરવાથી લોકલી અને પોટેન્શિયલી બંને રીતે તો ખાદ્ય સુરક્ષાને કેવી રીતે તેમાં સમર્થન મળે છે? बेसिकली आज जो हम सिचुएशन देख रहे हैं कि जो सप्लाई चेन का रेसिडुअल फ्री क्रॉप्स का प्रोड्यूस का सप्लाई चेन का जो चैलेंज हमें जो ऑब्ज़र्व हो रहा है, उसके लिए अगर हम हर सिटीज़ में अगर इस तरीके का पार्क लगाते हैं तो हम काफ़ी हद तक मंडियों में अच्छी सब्जियां और अच्छे क्रॉप्स को पहुंचा सकते हैं। પ્રવીણભાઈ, જ્યારે વાત આપણે ઉન્નતિ 100 એકર પાકમાં ઇન્વેસ્ટમેન્ટની કરીએ તો એમાં ખાસ કરીને રોકાણકારોને શું ફાયદો છે અને લાભ કેવા? આની અંદર સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ લાગે છે, કેપેક્સ મોટું લાગે છે, બિકોઝ એના માટે બધી સેટઅપ વ્યવસ્થા કરવાની હોય છે। અંદરની વ્યવસ્થાઓ હાઇડ્રોપોનિકલી જે પ્રિસાઇસલી ઇરિગેશન વગેરે ઓટોમેશન સાથે કરવાની હોય છે, તો એની અંદર ઘણું સારું ઇન્વેસ્ટમેન્ટ લાગતું હોય છે। તો આની અંદર અમે એ ઓપોર્ચ્યુનિટી રાખી છે કે જે નાના ઇન્વેસ્ટર છે એ લોકો પણ એમનું કોન્ટ્રીબ્યુશન આપી શકે અને આની અંદર એ એમના કોન્ટ્રીબ્યુશનથી આ હાઇડ્રોપોનિક ઇન્ડસ્ટ્રીઝની અંદર જે પણ કંઈ ફૂડ સિક્યુરિટી જે સરે વાત કરી જે સરે પ્રમાણે કે મીટ કરવા માટે અમે જે અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં એમનું કોન્ટ્રીબ્યુશન મળે। આની અંદર વાત કરીએ કે શું ફાયદો મેક્સિમમ વધારે મળી શકે છે એ, તો અત્યારે અમે અમારા 10 વર્ષના અનુભવ પ્રમાણે ઉપરથી 10 વર્ષના અનુભવના એક રેફરન્સથી વાત કરીએ તો પ્રેક્ટિકલી કરીબન 25થી 30% B2B ભાવથી અગર અમે અમારું જે પ્રોડ્યુસ ગ્રો કરીએ છીએ એ સેલ કરીએ છીએ તો એ અમને મળતું હોય છે। તો અમે એક કન્ઝર્વેટિવ વે ઉપર અપ ટુ 18% 18% સુધીનું અલગ અલગ બિઝનેસ મોડલ ઇન્વેસ્ટમેન્ટના રાખેલા છે। એ ઉપરથી અમે અમને મતલબ એ કોન્ટ્રીબ્યુશનમાં એ લોકો ફાયદો લઈ શકે છે। તો બ્રિયો એગ્રી અને ઉન્નતિ પાક વિશે આગળ પણ વાત કરતા રહીશું। હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે। આપ ક્યાંય ન જતા, જોતા રહો TV9। વેલકમ બેક। ચર્ચાને આગળ વધારીએ। આપણે વાત કરી રહ્યા છીએ બ્રિયો એગ્રી અને ઉન્નતિ પાકની, પરંતુ આ તમામ વિશે જો આપને પણ કોઈ સવાલ હોય તો નીચે સ્ક્રોલમાં આ નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, આ નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આપના તમામ સવાલોના જવાબ આપને આ નંબર પર મળી રહેશે। ચર્ચાને આગળ વધારીએ। પ્રવીણભાઈ, બ્રિયો એગ્રીના ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ મોડલની તમે વાત કરી આખી, તો તેમાં મિનિમમ કેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે અને ઇન્વેસ્ટર્સને રિટર્ન કેવું મળે છે આમાં? જી, અહીંયા અમે વાત કરીએ કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય છે। જેમ આપને મેં કહ્યું પ્રમાણે કે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ ઘણી મોટી લાગતી હોય છે। 1 એકરમાં અગર વાત કરીએ જે અમે ફાર્મિંગ એક હાઈટેક તરીકાથી કરી રહ્યા છીએ, આની અંદર 1.25 કરોડ આસપાસનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે। અહીંયા અમે જે એક ફિનટેકનું એક જે પ્લાનિંગ કર્યું છે, અમે જે હાલ એક ફિનટેક એગ્રી ફિનટેકમાં જે એક નવું ઇનિશિયેટિવ લીધું છે, એની અંદર અમે એક ફાર્મર પ્રોડ્યુસર કંપની છે જેને લઈને અમે 1100 રૂપિયાથી એક લાઈક ફાર્મર યા કોઈ પણ ઓડિયન્સ અમને એક મેમ્બરશિપ આપીને પછી એમનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 25,000થી સ્ટાર્ટ કરીને એમની જે કેપેસિટી છે, એમનું જે મતલબ આગળનું પ્લાનિંગ હોય એ પ્રમાણે એ કરી શકે છે।
પ્રવીણભાઈ, ફિનટેક ઇન્વેસ્ટમેન્ટની તમે વાત કરી તો તેમાં હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટની સુવિધા મળે છે અને તેમાં ખાસ કરીને ટ્રાન્સપરન્સી જળવાઈ રહે તે માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? જી, આપને મેં જણાવ્યું કે હાઇડ્રોપોનિકની અંદર ઇન્વેસ્ટમેન્ટ થોડું વધારે લાગે છે. હવે વાત કરીએ કે અમે એને કઈ રીતે લઈ રહ્યા છીએ. અમે ફાર્મર પ્રોડ્યુસર કંપની છીએ અને અમે જે ઉન્નતિ પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ એ પાર્કની અંદર અરાઉન્ડ 100 કરોડથી વધારેનું 100 કરોડથી વધારેનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. ત્યાં અમારું કામ સ્ટાર્ટ થઈ પણ ગયું છે. 30 એકરના ફર્સ્ટ ફેઝમાં ત્યાં અમારા જે સ્ટ્રક્ચર્સ જે ડેવલપમેન્ટ થવાના એ કામ સ્ટાર્ટ થઈ ગયેલા છે. હવે અમે જે આ ઓનલાઈન પ્લેટફોર્મ થકીથી અમે એપ ડેવલપ કરી રહ્યા છીએ. એપ ડેવલપ અમારી જે છે એના થકીથી એ ઇઝીલી એમનું ઇન્વેસ્ટમેન્ટ થ્રુ ઓનલાઈન ઘરે કોઈપણ જગ્યાથી બેસીને કરી શકે છે. એના ઓનલાઈન સર્ટિફિકેટ્સ, એના એગ્રીમેન્ટ્સ એ બધું જ એમને એમના એક લોગિન આઈડી પાસવર્ડમાં એ પોતાની પાસે હંમેશા એ જોઈ શકે છે, રાખી શકે છે. એ રીતે અમે એમને ટ્રાન્સપરન્સી સાથે આપી રહ્યા છીએ. અચ્છા, તો શું આ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ મોડલથી ઇન્વેસ્ટર્સ છે તેમને સારા રિટર્ન મળતા હોય છે અને આમાં રિસ્ક કેટલો હોય છે? જી હા, જેમ આપને કહ્યું પ્રમાણે કે જે ઓપન ફાર્મિંગ થાય છે, જે કન્વેક્શન ફાર્મિંગ છે એ ખેતી થાય છે એ, અને અહીંયા જે હાઇડ્રોપોનિકમાં ખેતી થાય છે એમાં સૌથી મોટો ડિફરન્સ એ છે કે હાઇડ્રોપોનિક ફાર્મિંગમાં આપણે જે પ્રિડિક્ટ કરીએ છીએ એ પ્રોડક્શન લઈ શકીએ છીએ. સપોઝ આપણે 1 એકરમાં જેટલું પ્લાન્ટ લગાવ્યા હોય અને સામે વર્ષમાં કે એ સાયકલમાં જે લેવાનું જે આપણું પ્રોડ્યુસ નીકળવાનું હોય એ 5 થી 10% વેરિએશનમાં આપણે એ લઈ શકીએ છીએ. જેના કારણે અમારો જે અત્યાર સુધીનો અનુભવ છે, સ્ટાર્ટિંગમાં થોડા ફેલિયર અમને પણ આવેલા, પણ છેલ્લા 5-6 વર્ષની અગર વાત કરીએ તો એની અંદર અમે 25 થી 30% મિનિમમ એઝ અ કન્ઝર્વેટિવ કોઈપણ સાયકલમાં રિટર્ન કાઢી શક્યા છીએ. તો આ બેઝ ઉપર અમે જે અમારો અનુભવ છે, અમારું જે પ્રેક્ટિકલી જે અમે ફાર્મિંગ અત્યાર સુધી હાઇડ્રોપોનિકમાં કર્યા છે એને બેઝ રાખીને અમે 18% સુધી 18% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આપીએ છીએ, જે બિલકુલ ટ્રાન્સપરન્ટ અને જે બિલકુલ મતલબ આપી શકાય એ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને વાત કરીએ સિક્યોરિટીની, તો જે અમે ઇન્વેસ્ટમેન્ટ લઈ રહ્યા છીએ એ બધું જ અમારી પોતાની કેપેક્સમાં જ, એને કે અમારી એસેટ ક્રિએટ થઈ રહી છે બ્રિયો એગ્રીની. તો અલ્ટિમેટલી જે ઇન્વેસ્ટર છે એ બ્રિયો એગ્રીમાં જ આવી રહ્યા છે. તો અલ્ટિમેટલી એ લોકો બેકએન્ડથી સિક્યોર છે. અચ્છા જયભાઈ, થોડુંક ફિનટેક પ્લેટફોર્મ વિશે થોડુંક જણાવો. એ કેવી રીતે કામ કરે છે અને એમાં ખાસ કરીને નાના અને મોટા બંને જે રોકાણકારો છે તેમને આ આખી જે પ્રક્રિયા છે તે સરળ કેવી રીતે બને છે તેમના માટે? बेसिकली फिनटेक ऑनलाइन प्लेटफॉर्म होने की वजह से कोई भी इन्वेस्टर अपनी कन्वीनियंस से किसी भी लोकेशन से हमारे प्रोजेक्ट के बारे में सारी माहिती प्राप्त कर सकता है. उनको प्रोजेक्ट का करंट अपडेट्स भी वेबसाइट के थ्रू और पोर्टल के थ्रू मिल सकता है. उनको क्या किस अवधि के लिए कितना अमाउंट रिटेन करने से क्या उनको रिटर्न्स मिलने वाला है, ये सारी जानकारी हमारे पोर्टल और एप्लीकेशन पे दी हुई है. तो जो छोटे इन्वेस्टर्स हैं वो आराम से सेफ प्ले करते हुए इस प्लेटफॉर्म के थ्रू इन्वेस्ट कर सकते हैं. जो बड़े इन्वेस्टर्स हैं अगर वो भी कम समय के लिए 1 से 3 साल के समय के लिए इन्वेस्ट करना चाहते हैं, बड़े बिजनेस इन्वेस्टमेंट में अपना पैसे का रोकाण नहीं करना चाहते हैं, तो उनके लिए भी एक एश्योर्ड रिटर्न्स पाने का बहुत ही उत्तम जरिया है. અચ્છા, તો ઇન્વેસ્ટર્સને જે તેમણે ઇન્વેસ્ટ કર્યું છે તેની આખી માહિતી જેવી રીતે તમે કીધું કે વેબ પોર્ટલ પર અને એપમાં એની જાણકારી મળે છે, તો એની આખી પ્રોસેસ શું હોય છે? बेसिकली कोई भी इन्वेस्टर अपना KYC प्रोवाइड करके एक यूज़र आईडी और लॉगिन हमारे वेब पोर्टल पे बना सकता है. एक बार उनका मेंबरशिप रजिस्टर्ड हो जाता है, उसके बाद में उनको एक डैशबोर्ड मिलता है. उस डैशबोर्ड के थ्रू वो जितना भी अमाउंट इन्वेस्ट करना चाहते हैं 25,000 से ऊपर का, वो डिसाइड कर सकते हैं कितने टेन्योर के लिए करना है, कितनी अवधि के लिए करना है, एंड क्या रेट ऑफ इंटरेस्ट के हिसाब से उनको आगे बढ़ना है. और उसके बाद में जो उनका एग्रीमेंट और जो उनका सर्टिफिकेट है वो ऑनलाइन ही जनरेट हो जाता है. इसलिए उनके लिए ये बहुत ही सेफ प्लेटफॉर्म है. જયભાઈ, કોઈ પણ બિઝનેસ હોય છે તેનો લોંગ ટર્મ ગોલ હોય છે. તો આપણે ઉન્નતિ પાકની વાત કરીએ તો તેનો લોંગ ટર્મ ગોલ શું છે અને ખાસ કરીને ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ મોડલ જેની તમે ખૂબ જ સુંદર વાત કરી, તેનો આગળનો ગ્રોથ કેવી રીતનો? फ़िलहाल ये हम प्लेटफॉर्म गुजरात और महाराष्ट्र में स्टार्ट कर रहे हैं.
उसके बाद हमको इसको पैन इंडिया रोल आउट करना है। 5 साल का अगर हम अपना प्लान देखें तो हम लोग पूरे इंडिया में 10,000 एकड़ की खेती का प्लान कर रहे हैं, वो भी पूरी हाईटेक एग्रीकल्चर का। साथ में प्रवीण पटेल साहब का जो विज़न है उसके अंदर ब्रियो एग्री का हमें एक IPO लेकर के आना है एंड उसके लिए सारी हमारी પ્રોસેસ ચાલુ છે। જયભાઈ, આપને જેવી રીતે ખ્યાલ હશે, ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો અત્યારના ટ્રેન્ડ્સ ખૂબ જ અલગ જ છે। મ્યુચ્યુઅલ ફંડ્સ કહો કે પછી ઇન્સ્યોરન્સ પોલિસીસ કહો, શેર માર્કેટ કહો, તો તેમાં આ આખું આ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટની તમે વાત કરી, એને કેવી રીતે અલાઇન કરશો? बेसिकली सर आज की तारीख में रिस्क सबको मिटिगेट करनी है अपनी इन्वेस्टमेंट्स की। सब लोगों ने काफ़ी जगह पे अपना इन्वेस्टमेंट कर रखा है। एग्रीकल्चर एक ऐसा सेक्टर है जो ग्रोइंग है। हाईटेक एग्रीकल्चर बहुत ही तेज़ी के साथ ग्रो कर रहा है। जो लोग इसके अंदर अपना इन्वेस्टमेंट करना चाहते हैं वो अपना एक छोटा सा इन्वेस्टमेंट अमाउंट डिसाइड करके लॉन्ग टर्म के जो इंडस्ट्री के जो गेन्स हैं उसके भागीदार बन सकते हैं। અચ્છા પ્રવીણભાઈ, એગ્રીટેકમાં જે ઇન્વેસ્ટ કરવા માગતા ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છે, તમે TV9ના માધ્યમથી શું મેસેજ આપશો એમને? એગ્રીકલ્ચર જે છે, મતલબ ખેતી જે છે એ દુનિયાનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીઝ છે અને બધાને ખાવાનું જોઈએ છે, સારું ખાવાનું જોઈએ છે, થ્રુ આઉટ ધ યર મળી રહે, સારી ન્યુટ્રિશનલ વેલ્યુ હોય એવું મળી રહે, એ ટાઈપનું આ એક ફાર્મિંગનું એક ઇનોવેટિવ મતલબ સિસ્ટમ છે। હવે હું TV9ના માધ્યમથી અગર વાત કરું કે આપણે બધાએ ભેગા થઈને જે ફૂડ સિક્યોરિટી છે, મતલબ જે પૂરતું પ્રોડક્શન થવું જોઈએ એ પ્રોડક્શન કરવા માટે જે મેં આપણે સમજાવ્યું પ્રમાણે કે આમાં સૌથી મોટી લાગત લાગતી હોય છે, તો એની અંદર બધા લોકો ભેગા થઈને એક કોન્ટ્રીબ્યુશન આપીએ। નાના ઇન્વેસ્ટર્સ, મોટા ઇન્વેસ્ટર્સ યા કોઈ પણ તરફથી ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી જે પણ બી કોન્ટ્રીબ્યુશન પોસિબલ હોય એ આપણે આપીએ તો આ ઇન્ડસ્ટ્રીઝને આપણે એક ઓર્ગેનાઇઝ વે ઉપર અને ફૂડ સિક્યુરિટી મીટ કરવા માટે નિમિત્ત બની શકીએ છીએ। બિલકુલ જયભાઈ, એગ્રીટેકમાં ઇન્વેસ્ટ કરતા જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે તેમને તમે શું મેસેજ આપશો? सर बेसिकली आज ब्रियो एग्री की 10 साल की जर्नी के बाद हम एक ऐसे मुकाम पर पहुंचे हैं जहां पर हमें आगे एक बहुत ही बड़े माइलस्टोन को अचीव करना है। TV9 के चैनल के माध्यम से मैं सभी एंजल इन्वेस्टर्स, वेंचर कैपिटलिस्ट, फंडर्स, कॉर्पोरेट्स और सारे FDI सभी को चाहूँगा कि वो लोग हमारे साथ स्ट्रैटेजिक कोलैबोरेशन के लिए आगे आएँ और हमारे इस हाईटेक पार्क और आगे के मिशन के अंदर भागीदार बने। બિલકુલ, તો આ હતા પ્રવીણભાઈ પટેલ અને જયકુમાર ભટ્ટ, જે આજે TV9ના સ્ટુડિયોઝમાં આવ્યા અને તેમણે ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ અને હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી ફાર્મિંગની વાત કરી છે। હું આપનો ખૂબ ખૂબ આભારી છું। थैंक यू। બિલકુલ, તો આ હતા જયકુમાર ભટ્ટ અને પ્રવીણભાઈ પટેલ, જેમણે હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી અને ફિનટેક ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે। તો આપ પણ જો અગર હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી ફાર્મિંગને વધુ પ્રોત્સાહન આપવા માંગો છો તો ફિનટેક ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી તમે પણ આમાં ઇન્વેસ્ટ કરી શકો છો। આજના દિવસે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી। મને આપશો રજા। નમસ્કાર।